સર પીપલસીના અમદાવાદમાંથી મળેલા જે બોગસ પ્રમાણપત્રોને લઈને શું કાર્ય? ટ્રિપલ સીસીસી જે અમાન્ય શિક્ષકોએ રજૂ કર્યું હતું એની 2022માં જે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી એ તપાસ પૂર્ણ થઈ ગયેલ છે, જેમાંથી 15 જેટલા શિક્ષકો નિવૃત્ત થઈ ગયેલ છે, જેની પેન્શન કાપની દરખાસ્ત અમે ઉપલી કક્ષાએ મોકલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત જે અમે શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરી છે એમાં મે 26 અને 31 ઓક્ટોબર 26માં જે શિક્ષકો રિટાયર થયા છે એ શિક્ષકોની અમે શિક્ષાત્મક કાર્યવાહી પૂર્ણ કરેલ છે। બાકીના જે શિક્ષકો છે એમાંથી મોટાભાગના 80% શિક્ષકોએ રિકવરી કરેલ છે। ઉપરાંત આ તમામ શિક્ષકોનું અમાન્ય સીસીસી પર મેળવેલ ઉત્તર પગાર ધોરણ રદ કરવામાં આવેલ છે। આગળ પણ હાલ શિક્ષાત્મક કાર્યવાહી ઉપરાંત નાણાં વિભાગના પરિપત્ર અનુસાર જે કંઈ પોલીસ ફરિયાદની કે અન્ય કાર્યવાહી કરવાની છે એ અમે હાથ ધરવામાં આવશે।